બધા મજામાં છો? ધોરણ 9 અને 10 માટે આપણે જે કન્જંક્શન ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ એની અંદર આપણે 10 વાક્યનો અભ્યાસ કર્યો. આ 10 વાક્યમાં જો સૌથી કોઈ કોમન વસ્તુ હોય તો એ છે કે કન્જંક્શનનો પ્રયોગ કરતી વખતે તમને આછું પાતળું ટ્રાન્સલેટ કરતા આવડતું હોવું જોઈએ. આ સૌથી અગત્યની વસ્તુ છે દોસ્તો. તો આ કન્જંક્શનનો જ્યારે પ્રયોગ કરો ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે ઘણીવાર જો આવું વાક્ય આપેલું હોય કે મધર વોઝ હેપી, રોહન સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. આવું વાક્ય આપેલું છે કે માતા ખુશ હતી, માતા ખુશ હતી. રોહન સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. રોહનનો વર્ગમાં પ્રથમ નંબર આવ્યો. હવે તમને અહીં ઓપ્શન આપેલા છે કે ધેરફોર, બટ અને એટ. આ 3 ઓપ્શન છે. કન્જંક્શનના ટોપિકમાં શું ધ્યાનમાં રાખવું ને એ મુદ્દો હું તમને સમજાવી રહ્યો છું. આ વાક્યના કાઉન્સના ક્યાં કન્જંક્શન, હવે આમાં ક્યાંય વિરોધાભાસની તો વાત નથી એટલે બટ તો એમને નીકળી જાય. બટ ના આવે તો એટની પણ વાત છે જ નહીં. હવે ધેરફોરનો પ્રયોગ થાય છે આપણને ખબર. હવે જો વાક્યમાં આપણે આમ કરી લઈએ ને કે મધર વોઝ હેપી, ધેરફોર રોહન સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હવે આમ લખી નાખ્યું આપણે કે આપણને ખબર પડી ગઈ કે ધેરફોર આવે. જે વિદ્યાર્થીની ભૂલ થાય છે ને એ હું તમને ધ્યાન દોરું છું, પછી આગળના વાક્ય જોઈએ. વિદ્યાર્થીની ભૂલ અહીંયા થાય છે દોસ્તો કે મધર વોઝ હેપી, ધેરફોર રોહન સ્ટૂડ. માતા ખુશ હતી તેથી રોહનનો પહેલો નંબર. માતા ખુશ હોય એટલે રોહનનો પહેલો નંબર આવી જાય. હું ખુશ રહું, એમનેમ ખુશ રહું તો મારા બાળકનો હું પ્રથમ નંબર આવી જાય ક્લાસ. ખુશ રહેવાના પ્રથમ નંબરને કાંઈ મેળ ખરો કે એવું નથી દોસ્તો. પણ સમજવાનું શું છે કે જ્યારે ધેરફોરનો પ્રયોગ થાય, હવે પાછળનું જે વાક્ય છે એ આગળ પરિણામ દર્શક લેવું પડે. રોહન સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, ધેરફોર રોહનનો વર્ગમાં પ્રથમ નંબર આવ્યો તેથી, તેના લીધે મધર વોઝ હેપી, તેથી માતા ખુશ હતી. રોહનનો વર્ગમાં પ્રથમ નંબર આવ્યો ને તેથી માતા ખુશ હતી. આમ વાક્ય લખાવવું જોઈએ દોસ્તો. આ વાક્ય જે લખ્યું ને આપણે આ ખોટું બને છે, આનો માર્ક નહીં મળે. તો બીકોઝ અને ધેરફોર નામનું જે કન્જંક્શન છે એમાં ખાસ ધ્યાનમાં લેવાનું છે દોસ્તો કે ક્યારે વાક્યની અંદર ક્યાં વાક્ય ક્યું લેવું, પરિણામ દર્શક વાક્ય ક્યાં લખવું, કારણ દર્શક વાક્ય ક્યાં લખવું, આનું ખાસ તમારે બીકોઝ અને ધેરફોરના વાક્યનો પ્રયોગ કરો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે દોસ્તો. આટલી વસ્તુ ધ્યાનમાં આવી ગઈ. હવે આગળ અભ્યાસ કરીએ આપણે. પૂછી નાખું છું આને હું. વિદ્યાર્થી મિત્રો, આ કોરોનાની મહામારીમાં ઘર બેઠા તમને સમય મળ્યો છે. જે આપણા વીક પાસાઓ છે એને આપણે મજબૂત બનાવવાના છે. તો વાક્ય નંબર 10 વાક્ય સુધીનો આપણે અભ્યાસ કર્યો. વાક્ય નંબર 11, જતીન ન્યૂ ધ ફેક્ટ્સ, હી ડીડ નોટ ટેલ એનીવન. વાક્ય નંબર 11, જતીન knew the facts.
he did not tell anyone. આવું વાક્ય છે ને આપણી પાસે કન્જંક્શન કે આપેલા છે તો કે બટ, સો અને સો ધેટ. બટ, સો અને સો ધેટ. હવે આપણે આને સમજીએ, વાક્યના કન્જંક્શનને પણ આપણે સમજીએ કે જતીન ન્યૂ ધ ફેક્ટ્સ. જતીન હકીકત જાણ્યું. જતીનને હકીકતની ખબર હતી બધી. હી ડીડ નોટ ટેલ એનીવન, કોઈને પણ કહ્યું નહીં. હવે તમે વિચારો, સોથી વાક્ય બને કે જતીન હકીકત જાણતો હતો તેથી તેને કોઈને ના કહ્યું, એવું વાક્ય બને? હવે આ વાક્ય કેવું છે એ સમજી લ્યો ને. ખાલી કે એક વાક્ય હું તમને આના ઉપર સમજાવું છું. રોહન હોશિયાર છે. તે પરીક્ષામાં નાપાસ થયું. આવું વાક્ય છે કે રોહન હોશિયાર છે, તે પરીક્ષામાં નાપાસ થયું. હવે બે વાક્ય વિશે તમે વિચારો તો તમે જ મને કહો કે હોશિયાર વિદ્યાર્થી એક્ઝામની અંદર નાપાસ થાય? વિચારો તમે, થાય નાપાસ? ના થાય નાપાસ. તો આ વાક્ય હોશિયાર છે અને પરીક્ષામાં નાપાસ, આ બે વિરોધાભાસી છે. તો આ વસ્તુ પણ વિરોધાભાસી છે કે જતીન જાણતો હતો. આપણે કહીએ ને ઘણી વાર આપણે શાળાની અંદર, સાહેબ આને આમ કર્યું, આમ કે સાહેબ આવીને પૂછે કોને, આપણે જાણીએ છીએ છતાંય કહેતા નથી. આ એવી વાત છે. હવે તમે વિચારો, હોશિયાર છે, એક વાક્ય એવું કહે છે કે જતીન હોશિયાર છે, એક વાક્ય એવું કહે છે કે તે પરીક્ષામાં નાપાસ થયો. આ બેયને ક્યાંય કનેક્શન થાય છે? એનો મતલબ એવો થાય દોસ્તો કે આ વાક્ય કેવું છે તો કે કોન્ટ્રાસ્ટ. અત્યારે કોન્ટ્રાસ્ટનો જમાનો છે. કપડાં લેવા જઈએ તો આપણે કોન્ટ્રાસ્ટ કહીએ. મોબાઈલના કવરમાંય કોન્ટ્રાસ્ટ, યાની વિરોધાભાસ. હોશિયાર અને નાપાસ, આ બે તો વિરોધાભાસી છે, દેખીતી વાત છે. અહીં બી આવું જ છે કે જાણીએ પણ કીધું નહીં. યાર હું જાણું છું પણ હું કહું નહીં, આવી વાત છે. તો કેવી રીતે વાક્યનો જવાબ લખાવો જોઈએ આપણો? જતીન knew the facts but, વિરોધાભાસી, but he did not tell anyone. જાણતો તો છતાંય કોઈને કહ્યું નહીં. મેં તમને અગાઉ કીધું છે, ફરી પાછું યાદ દેવડાવું છું, જે વિરોધાભાસી સંયોજકો છે જેને ઇંગ્લિશની અંદર શું કહેવાય છે તો કે કોન્ટ્રાસ્ટ કન્જંક્શન. આવી રીતે કહેવાય છે. હવે આ જ વાક્યને મારે બધા સાથે મૂકવું હોય તો કે ધોની સાથે મૂકવું તો જતીન knew the facts, અલ્પવિરામ, he did not tell anyone. આવું વાક્ય બને. તોથી બને, ઓલ્ધોથી બને, ઇવન ધોથી બને, ઇવન ઇફથી બને. આ બધાથી વાક્ય બને. બટ એ સ્ટીલથી બને છે. જો બટ આવ્યું તો સ્ટીલ ને એટથી કેવી રીતે બને? જતીન knew the facts but at કે still he did not tell anyone. આવી રીતે બને છે. આ
નિયમ યાદ રાખવાનો મેં તમને કીધું છે કે બટ સ્ટીલ હંમેશા ક્યાં વપરાશે? તો કે વાક્યની વચ્ચે જ વપરાશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? જો વિરોધાભાસની વાત હોય ત્યારે તમે કોઈ બી વિરોધાભાસી કન્જંક્શન આપ્યું છે કે નહીં એની ઉપર પહેલાં તમારે નજર દોડાવવાની છે દોસ્તો, ખાસ. ક્લિયર? એક કન્જંક્શનનો પ્રયોગ બીજા બે શું કામ નથી આવતા, એ ઉપરાંત આની જ અંદર તમને જેટલા વધારાના આવે છે એના કેવી રીતે પ્રયોગ થાય અને એનો અર્થ શું થાય, આટલી વસ્તુ મેં તમને આ ખાલી એક વાક્યમાં કરાવડાવી. આગળ વધીએ આપણે. બાકી વધારાનું છે એ બધું કાઢી નાખું છું. વાક્ય નંબર આવશે 12. વાક્ય નંબર 12 શું કહે છે? ધ મર્ચન્ટ વોઝ ગલ્ટી, ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. ધ મર્ચન્ટ વોઝ ગલ્ટી, ધ કિંગ put him in prison. આવું વાક્ય છે અને આપણે એના ઓપ્શન જોઈ લઈએ તો ઓપ્શન આપણી પાસે છે બટ, સો અને સો ધેટ. બટ, સો અને સો ધેટ ઉપરવાળા જ ઓપ્શન છે. હવે વિચારો દોસ્તો, મર્ચન્ટ વોઝ ગિલ્ટી. મર્ચન્ટ એટલે શું થશે? તો કે વેપારી. ગિલ્ટી શબ્દ છે એનો મતલબ ગુનેગાર. વેપારી ગુનેગાર હતો. જોજો, વેપારી ગુનેગાર હતો. ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. પ્રિઝન એટલે જેલ. રાજાએ તેને જેલમાં પૂર્યો, આવું, અથવા જેલમાં ધકેલી. વેપારી ગુનેગાર હતો, રાજાએ તેને જેલમાં ધકેલ્યું. હવે આપણે કન્જંક્શનની વાત કરીએ તો બટ એટલે શું થાય? પણ, સો અને સો ધેટ. આનો અર્થ આપણે સમજવાનો. અહીંયા ક્યાંય આ વેપારી ગુનેગાર હતો, રાજાએ તેને જેલમાં ધકેલ્યો, આ વિરોધાભાસ નથી. આ વાક્ય વિરોધાભાસી વાક્ય નથી. આ યાદ રાખો. એટલે વિરોધાભાસી નથી તો બટ તો આપણું નીકળી જાય છે. સ્વાભાવિક છે, દેખીતી રીતે જ આપણને ખ્યાલ આવી જાય. તો મિત્રો સમજવાનું છે, એક કન્જંક્શન જ્યારે મેં સમજાવ્યું સો ધેટ, કાર્યનું કારણ એવો શબ્દ મેં પ્રયોગ કર્યો હતો. ગુનેગાર હતો એટલે એને જેલમાં ધકેલ્યો, આ કાર્યનું કારણ કહેવામાં આવે છે દોસ્તો. તો વાક્યની અંદર જ્યારે કાર્યના કારણનો પ્રયોગ થાય, આ તમારે યાદ રાખવાનું. વાક્યમાં શેનો પ્રયોગ થાય? જ્યારે કાર્યના કારણનો પ્રયોગ થાય ત્યારે ખાસ સો ધેટનો પ્રયોગ દોસ્તો સમજવાનો છે. તો આ વાક્યનો જવાબ શું બને છે આપણો? ધ મર્ચન્ટ, ટી ભૂલાઈ ગયો, મર્ચન્ટ વોઝ ગલ્ટી સો ધેટ, કે જેથી કરીને ધ કિંગ પુટ હિમ ઇન પ્રિઝન. તેથી રાજાએ એને જેલમાં ધકેલ્યો. ક્લિયર થઈ ગઈ મિત્રો? શું ન આવે એ સમજાવવું છે મારે તમને. શું આવે એ પછી વિચારશું, શું ન આવે એ સમજવું જરૂરી છે. નેક્સ્ટ વાક્ય નંબર 13 પર જઈએ. 13 નંબરનું વાક્ય શું કહે છે? રામ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. રામ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. રામ વોઝ ટાયર્ડ, હી વોન્ટેડ ટુ સ્લીપ. આપણી પાસે ઓપ્શન છે સો એન્ડ હું. સો એન્ડ અને હું. હવે સમજો દોસ્તો વાક્યને, વિચારો. તમને પણ ટાઈમ આપું છું 1-2 મિનિટ.
શું આવવું જોઈએ ખરેખર વાક્યની અંદર? સોનો મિનિંગ તમે જાણો છો, એન્ડનો મિનિંગ જાણો છો, હુંનો મિનિંગ પણ જાણો છો, બધા મિનિંગ આપ જાણો છો, તો વાક્યની અંદર શેનો પ્રયોગ થવો જોઈએ એ પણ આપ જાણતા જ હોવા જોઈએ. જોઈ લો મિનિંગ. સોનો મિનિંગ શું થાય છે? તો કે સોનો મિનિંગ થાય છે તેથી. એન્ડ મેં કેટલી બધી વાર સમજાવ્યું છે, પાછું પણ કહું છું. અને ક્રિયાઓ માટે વપરાય, ક્રિયાઓને જોડવાઓ માટે વપરાય. એન્ડનો પ્રયોગ કેવી રીતે થાય એ હું તમને સમજાવું છું. રોહન went to the market. He bought vegetables. એન્ડનો પ્રયોગ મારે તમને સમજાવવો છે. વાક્ય પછી સમજાવવું આપણું જે છે. રોહન વેન્ટ ટુ ધ માર્કેટ. રોહન માર્કેટમાં ગયો. હી બોટ વેજીટેબલ્સ. તેણે શાકભાજી ખરીદી. આ બે ક્રિયા છે. રોહન કેટલી બે ક્રિયાઓ કરે છે. એક શું કરે છે તો કે માર્કેટમાં ગયો, અને બીજી ક્રિયા શું કરે છે? શાકભાજી ખરીદે. તો આનો જવાબ લખીએ ત્યારે એનનો પ્રયોગ થાય. કેવી રીતે થાય? રોહન went to the market and bought vegetables. આવી રીતે બે ક્રિયાને જોડવા માટે, એક ક્રિયા કઈ છે તો કે માર્કેટમાં જવાની વાત છે, અને બીજી ક્રિયા કઈ છે તો કે વેજીટેબલ ખરીદવાની વાત છે, ત્યારે એનો પ્રયોગ. હવે અહીંયા કાંઈ એવું છે ટાયર્ડ, થાકી જવું અને સ્લીપ, અહીંયા કોઈ ક્રિયાની વાત નથી, એટલા માટે એન્ડનો પ્રયોગ થશે નહીં દોસ્તો. તો આપણી પાસે પાછળ શું રહ્યું છે તો કે સો અને હું. હુંનો પ્રયોગ મેં તમને સમજાવ્યો છે કે જ્યારે કર્તા વિભક્તિની વાત હોય ત્યારે હુંનો પ્રયોગ થાય. હવે અહીંયા એવી કાંઈ પણ વાત નથી. હવે આનું તમને ગુજરાતી સમજો તો બી તમને ખ્યાલ આવી જાય કે રામ વોઝ ટાયર્ડ. રામ થાકેલો હતો. હી વોન્ટેડ ટુ સ્લીપ. હી વોન્ટેડ ટુ સ્લીપ. ઊંઘવાનું ઈચ્છતો. રામ થાકેલો હતો, થાકી ગયો હતો, તેથી તે ઊંઘવાનું ઈચ્છતો હતો. આવું ખરેખર બોલાવવું જોઈએ. તો તેથી માટે આપણી પાસે કયો શબ્દ છે? સો. તો આપણો જવાબ શું બનશે? રામ વોઝ ટાયર્ડ, સો he wanted to sleep. આવો આપણો જવાબ બને. એન્ડ શા માટે ન આવે, હું શા માટે ન આવે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે, અને શા માટે સો આપણો જવાબ આવે. આ ત્રણેય વસ્તુ મેં તમને ક્લિયર કરાવી છે. નેક્સ્ટ વાક્ય જોઈએ. વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. આવું વાક્ય છે. અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ. હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રમાણિક છે. જો ગુજરાતી કરો તોય તમને ખ્યાલ આવી જાય. અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ. જેવું આવડે એવું ગુજરાતી કરવાનું. હી ઇઝ ઓનેસ્ટ. તે પ્રમાણિક છે. આવું ગુજરાતી થાય. ઓપ્શન જોઈ લઈએ આપણે. ક્યાં ક્યાં ઓપ્શન આપેલા છે કે વાય, હાઉ, બીકોઝ. વાય, હાઉ, બીકોઝ. હવે વાયનો પ્રયોગ ક્યાં થાય એ ખબર છે. વાયનો અર્થ શા માટે? અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ. શા માટે? તે પ્રમાણિક છે. કારણ દર્શક થોડું છે આ, મતલબ વાયના સંદર્ભમાં વાત કરું છું. કારણ કે એવો અર્થ છે પણ વાયનો અર્થ નથી. હાવ કેવી રીતે, આમાં કોઈ કાર્ય કેવી રીતે થયું એવી થોડી વાત છે. હાવનો પ્રયોગ કેવી રીતે કાર્ય થયું એવું જાણવા માટે હાવ વપરાય છે. તો અહીંયા એની પણ વાત નથી કાંઈ દોસ્તો.
તો બીકોઝ એક પાછળ વધે છે. તો આપણને ખ્યાલ છે કે બીકોઝનો પ્રયોગ ક્યાં કરવો અને બીકોઝનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ આપણે સારી રીતે જાણીએ છીએ. અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રમાણિક છે. જો બની ગયું કે નહીં વાક્ય? વી ટ્રસ્ટ હિમ because he is honest. અમે તેમના પર વિશ્વાસ કરીએ છીએ કારણ કે તે પ્રમાણિક છે. મળી ગયું કે નહીં વાક્યનો અર્થ સાથે? હવે હું તમને એક બીજું વાક્ય બનાવું છું. આ જ વાક્યની અંદર તમારે યુઝ ધેરફોરનો પ્રયોગ કરવાનો છે. શેનો પ્રયોગ કરવાનો છે? ધેરફોર. આ વાક્યની અંદર 14મું વાક્ય, વી ટ્રસ્ટ હિમ, હી ઇઝ ઓનેસ્ટ. ધેરફોરથી કેવી રીતે એ વાક્ય બને એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે દોસ્તો. વિચારજો થોડું અને પછી લખજો. એમને લખવા નહીં માંડતા, થોડુંક સમજજો. ઇઝી છે. નેક્સ્ટ 15મું વાક્ય આપણે જોઈએ. 15મું વાક્ય શું કહે છે? મનીષ વિલ સ્ટડી. મનીષ વિલ સ્ટડી. મનીષ વિલ પ્લે ટેનિસ. આવું વાક્ય છે. આપણી પાસે ઓપ્શનમાં શું છે? આઈધર ઓર, નાઈધર નોર અને હું. આઈધર ઓર, નાઈધર નોર અને હું. આટલા આપણી જોડે ઓપ્શન છે. હવે વિચારો, મનીષ વિલ સ્ટડી, મનીષ અભ્યાસ કરશે. મનીષ વિલ પ્લે ટેનિસ, મનીષ ટેનિસ રમશે. બે વિકલ્પની વાત છે. તો બે વિકલ્પ દર્શાવવો હોય ત્યારે કેનો પ્રયોગ થાય? વિકલ્પ માટે આપણી પાસે બંને શબ્દ છે. આઈધર ઓર છે અને નાઈધર નોર પણ છે. ઈધર ઓર અને નીધર નોર, આ બંનેનો આપણે પ્રયોગ કરીએ છીએ. હવે ફરી પાછું યાદ કરો. ઈધર ઓર હકાર અર્થ બતાવે છે. નીધર નોર કેવો અર્થ બતાવે છે? તો કે નકાર અર્થ બતાવે છે. તો વાક્ય કેવું છે? હકાર અર્થ બતાવે છે કે નકાર? તો કે હકાર અર્થ બતાવે છે. તો આ વાક્યમાં નીધર નોર આવશે જ નહીં. હુંની તો કોઈ શક્યતા જ નથી. છે ને? સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થઈ જાય. તો આઈધર ઓર, આઈધર ઓરમાં યાદ શું રાખવાનું? એ પણ મુદ્દો મેં તમને નોંધાવેલો છે કે જો એક જ સર્વનામની વાત હોય, એક જ કર્તાની વાત હોય તો આઈધર ઓરને વાક્યની વચ્ચે લઈ જવું. અલગ અલગ હોય તો વાક્યની શરૂઆતમાં લઈ જવું. એ પણ સમજાવું છું આગળ તમને. તો આ વાક્ય કેવી રીતે બનવું જોઈએ? તો આ વાક્યનો જવાબ આમ આવશે કે મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ. ની ગયો જવાબ આપણો પ્લે ટેનિસ. મનીષ વિલ આઈધર સ્ટડી ઓર પ્લે ટેનિસ. એક મિનિટ. ટેનિસ. હવે સમજો, હું આ જ વાક્યને થોડુંક ચેન્જ કરું તો આવી રીતે વાક્ય બનવું. મનીષ વિલ સ્ટડી. રોહન વિલ સ્ટડી. આ વાક્યનું આપણે સમજવાનું છે. મનીષ વિલ સ્ટડી, રોહન વિલ સ્ટડી. આ વાક્યને સમજવાનું. મેં તમને અગાઉ શું કીધું કે આઈધર ઓરનો પ્રયોગ કરીએ ત્યારે ખાસ જોવાનું કે એક જ સર્વનામની વાત છે તો આઈધર ઓરને તમારે વાક્યની વચ્ચે લઈ જવું પડે. આ ગોલ્ડન રૂલ છે. ગ્રામર શીખવું હોય તો નિયમ યાદ રાખવા જ પડે. હવે અહીંયા કોની કોની વાત છે? તો કે એક મનીષની વાત છે અને બીજા કોની વાત છે? તો કે એક રોહનની વાત છે. એક મનીષભાઈની વાત છે અને બીજા કયા ભાઈની વાત છે? તો કે રોહનભાઈની વાત છે. ક્લિયર? એનો મતલબ કે બંને સર્વનામ અલગ અલગ છે
તો બંને સર્વનામ અલગ હોય તો આપણો જવાબ શેનાથી કઈ રીતે આવશે તો કે આઈધર ઓર એને વાક્યની શરૂઆતમાં લેવાનું. કેવી રીતે? જો આઈધર મનીષ ઓર રોહન વિલ સ્ટડી. ક્લિયર થઈ ગયું મિત્રો? આઈધર ઓર અને નાઈધર નોર એક્ઝામની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી સંયોજકો છે. અગાઉના પણ 2 લેક્ચરમાં મેં તમને આ સમજાવ્યા છે, કીધું છે અને ફરી પાછું પણ જણાવું છું. એક્ઝામની અંદર આનું વાક્ય પૂછાશે જ અને કેવું પૂછાય એ પણ કહું તમને કે નકાર પૂછાવાની સંભાવના વધારે અને નકારે સાદા વર્તમાનકાળનું નકાર પૂછાય. એ કેવી રીતે પૂછાય એની ચર્ચા ડિટેલથી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ આપણે 15 કન્જંક્શનનો અત્યાર સુધી અભ્યાસ કર્યો છે. ક્યાં કન્જંક્શન જવાબ સ્વરૂપે આવે છે, બીજા ક્યાં નથી આવતા, શા માટે નથી આવતા એ પણ મેં તમને સમજાવ્યા છે. શું આવે એ આપણને ખ્યાલ છે, શું ના આવે એ આપણને ખ્યાલ હોય તો આપણે એક્ઝામની અંદર ચોક્કસથી સારો સ્કોર કરી શકીએ ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર. વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. થેન્ક યુ વેરી મચ.